મિત્રો કેમ છો મજામાં। આજે આપણે પહોંચી ગયા છે માં મોગલમાના ધામે ભગુડા ધામ। અત્યારે મંગળવાર થઈ ગયો છે ને ચાલો આપણે શ્રદ્ધાળુઓ સાથે વાત કરીએ। તો અહીં અત્યારે આપણી સામે માં મોગલ કેમ છો? જય માં મોગલ, જય મોગલ। તમે ભગુડા મંદિરે દર્શન કરવા આવ્યા છો માં મોગલમાના, તો મોગલમાની તમારી ઉપર કેવી કૃપા છે? બે શબ્દ કયો મોગલમાનો પરચાવ તો અપરંપાર છે, એની કોઈ વાત નથી। માતાજી હાજર હાજુર બેઠી છે અને એમાં કોઈ કેવું પડે એવું નથી। માં મોગલને પ્રાર્થના કે આવીને આવી જગત ઉપર માના આશીર્વાદ રહેતા રહે, એ મોગલમાં પાસે પ્રાર્થના। તમે ઘણા સમયથી માં મોગલમાના દર્શન કરવા માટે આવો છો, તો ઘણીવાર બાઇક હોય, ફોર વ્હીલ હોય, તમને કોઈ દી એવું મનમાં વિચાર આવે છે કે ચાલો આજે માં મોગલમાના ચરણોમાં ચાલીને દર્શન કરવા જાવી? એમ વિચાર તો આવે છે, પણ ઓછામાં એકવાર તો ચાલીને આવી ગયા છીએ, એટલે પછી તો શું છે, બધા સાથે હોય એટલે બધા અમુક સાથે ન ચાલી શકે, એટલે બાઇક ઉપર, ફોર વ્હીલ ઉપર એમ શ્રદ્ધા પ્રમાણે અમે આવીએ છીએ માતાજીને હાજરી પુરાવા। અને તમે એટલા સમયથી આવો છો, તો ચિરાગભાઈ મોગલમાનો તમને એવો કાંઈ પરચાનો એક એવો અનુભવ થયો હોય તો એવું જણાવો। અમે ઘણીવાર આમ થઈએ, હેરાન થઈએ, પણ એ માતાજીનો પરચો જ ગણાય કે એ કાંઈક સારું કામ થતું હશે એટલે માતાજી અમને કાંઈક ઊભા રાખી દે છે। એવું છે એમ ને? આમ સાક્ષાત ક્યારેક તમને એવો અનુભવ જોયો ગાડી લઈને આવતા હોય ને કષ્ટી પડી હોય ને માતાજીને સંભળો એટલે તરત જ કષ્ટી દૂર થઈ જાય અને પાછા તમારે સ્થાન ઉપર તમે પહોંચી જાઓ, એવું ક્યારે અનુભવ થયો હોય તમને એવો? એકવાર અનુભવ જોતો, અમારી ગાડીમાં પંચર પડી ગયું હતું, ત્યારે ખાલી રોડ ઉપર ચીડ્યો તો સામે 4 જણા આવી જાય કે સામે પાછળના ખાંચામાં આવો, અહીંયા સીધી દુકાન છે, દુકાન બંધ હતી પણ બીતા 2-3 જણાએ મદદ કરી અને માતાજીને હાજર હજુર જ કહેવાય કે દુકાન રાતે ખુલ્લીને અમને રાતે પંચર કરી આપી। આ મોટા મોટો પરચો કહેવાય ને માં મોગલમાં। જય માં મોગલ। તો જો મિત્રો અત્યારે આપણી સાથે છે પંકજભાઈ અને રુદ્રાક્ષભાઈ। તો ચિરાગભાઈ ને પંકજભાઈ બે ખાસ મિત્ર છે। તો તમે અત્યારે ભગુડા મંદિર આવ્યા છો, એ પહેલાં અત્યારે તમે કઈ જગ્યાએ સત્સંગ મંડળીમાં હતા? કઈ જગ્યાએ અત્યારે તમે સત્સંગ મંડળી? અમે બાલાજી મંદિર આપણે મહુવામાં છે, ત્યાં ચિરાગભાઈ આ વખતેથી શિવધૂન રાખી છે, એટલે સોમવારે શિવધૂન હોય, દર શનિવારે તો ભજન અને હનુમાનજીના પાઠ હોય જ છે। વાંચતા બાલાજી હનુમાન, જય બાલાજી હનુમાન। જય બાલાજીનો। ચિરાગભાઈ આજના સ્પોન્સર કોણ હતા બાલાજી હનુમાન મંદિરે? અમારે આજે બાલાજી મંદિરના એક સ્પોન્સર હતા, એવા બાલાજી મંદિરના શિવ ભક્ત, શ્રાવણ મહિનો છે એટલે શિવ ભક્ત કહીએ, કા રામ ભક્ત કા બાલાજી ભક્ત, પણ આજે શ્રાવણ મહિનો શરૂ થયો છે ને પ્રથમ સોમવાર છે એટલે અમે શિવ ભક્ત તથા એના હસ્તક પંકજભાઈ ચૌહાણ ઉર્ફે ડોનભાઈ એના તરફથી મળેલ છે, અને ફર્સ્ટ ક્લાસ પ્રસાદી હતી। આજ પહેલો સોમવાર હતો પણ બધાને આનંદ આવી ગયો, ભગવાનનું ધૂનનું શિવનું નામ લેવામાં પણ બધાને આનંદ છો અને બધાએ આનંદ કર્યો અને આનંદમાં જ રહ્યા છે બધા। તો મહુવાના પ્રેમી ભક્તોને તમારે બાલાજી હનુમાન બોલાવવા માટે મેસેજ એક સારો આપી ગયો કે કયા વારે આવો? અમે તો રેબેતા મુજબ દર શનિવાર અને શ્રાવણ મહિનામાં 4 સોમવાર અને ગોકુળ આઠમ 4 સોમવારે આપણે શિવ ધૂન રાખીએ છીએ કે પવિત્ર શ્રાવણ માસ છે એટલે આપણે ભોળાનાથનું નામ લઈ શકીએ એટલું ઓછું છે, એટલે આપણે શિવ ધૂન રાખીએ છીએ અને દર સોમવારે શ્રાવણ મહિનાના 4 સોમવાર આવે છે। તો જો મિત્રો આ સાથે છે ચિરાગભાઈ અને પંકજભાઈ, અને અત્યારે આપણે આવી ગયા છીએ માં મોગલમાના ચરણોમાં ભગુડા ધામ, અને મોગલમાના દર્શન કરીને હવે પાછા પરત જઈ રહ્યા છીએ મહુવા। તો તમે પણ પધારો માં મોગલમાના ચરણોમાં, દર્શન કરો અને આનંદથી આવો ભગુડા ધામ।